રસપ્રદ પરિણામ 15 મહાનગરપાલિકાની 1001 બેઠકોનું આજે મહાપરિણામ। કુલ 1044 બેઠકો પૈકી 43 બેઠકો ભાજપના ફાળે। એ બિનહરીફ 34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકો પૈકી 52 બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે। તો જિલ્લા પંચાયતની એ 52 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ થઈ છે। જિલ્લા પંચાયતની 1038 બેઠકો છે તેમનું આજે પરિણામ છે તે જાહેર થશે। તો 260 તાલુકા પંચાયતની એ 5234 પૈકી 252 બેઠકો છે તે બિનહરીફ થઈ છે। 252 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ થઈ ચૂકી છે। રાજ્યની 34 નપાની એ 2624 બેઠકો, જ્યાં 385 બેઠકો છે તે બિનહરીફ થઈ છે। 385 પૈકી 370 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ થઈ છે। તો 385 પૈકી 12 બેઠકો છે તે કોંગ્રેસના ફાળે બિનહરીફ થઈ છે। નગરપાલિકાની 3 બેઠકો અન્યના ફાળે બિનહરીફ થયેલી છે, ત્યારે નગરપાલિકાની પણ 2239 બેઠકો પર આજે પરિણામ છે। ત્યારે ગુજરાતની અંદર સત્તાની આ સેમીફાઇનલનું મહાપરિણામ આજે આવવાનું છે। ત્યારે હજારો ઉમેદવારોનું એ ભવિષ્ય ધૂંધળું થશે કાં તો ઉજળું થવાનું છે, અને સૌથી સચોટ પરિણામ આજ આખા દિવસ દરમિયાન તમે ન્યૂઝરૂમ ઉપર જોઈ શકશો। હજુ સુધી તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને પણ અત્યારે જ કરી લેજો, કારણ કે સૌથી સચોટ અને સટીક પરિણામ આજે તમને બતાવવાના છીએ। જે રીતે ચૂંટણીનો મહાસંગ્રામ ગુજરાતની અંદર જામ્યો હતો, ચૂંટણીની અંદર ત્રિપાખ્યો જંગ હતો, અને ત્રિપાખ્યા જંગની અંદર ત્રણેય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું કે પોતાના રાજકીય પક્ષને ગુજરાતની આ સત્તાની સેમીફાઇનલમાં કેવી રીતે વધુ મજબૂત બનાવવામાં આવે, તેને માટે જે રસપ્રદ ચૂંટણીઓ યોજાય। મતદાનના દિવસે પણ એ ખેંચતાણ ગુજરાતની અંદર જોવા મળી હતી। ચૂંટણીઓ જાહેર થઈ ત્યારબાદ એ બેઠકો બિનહરીફ થઈ, ઉમેદવારે ફોર્મ ભરવામાં પણ એ ખેંચતાણ જોવા મળી। એટલે કે જ્યારથી ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી ગુજરાતની અંદર આ ચૂંટણીઓ એ ખૂબ રસપ્રદ રહી હતી, અને તેને લઈને જ હવે સૌ કોઈની નજર એ આજના પરિણામ ઉપર છે કે આજનું પરિણામ છે એ 2027ની એ વિધાનસભાનું ચિત્ર પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરશે, કારણ કે 1 વર્ષ જેટલો સમયગાળો એ વિધાનસભાની ચૂંટણીને હજુ બાકી છે, અને એ જ સમયગાળા પહેલા જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે, એ મહાસંગ્રામની અંદર કોણ બાજી મારશે? સૌરાષ્ટ્રની અંદર આપ અને કોંગ્રેસે મજબૂત રીતે આ વખતે ચૂંટણી લડ્યા હતા, તો શહેરોની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી એ પોતાનો મજબૂત ગઢ જાળવી રાખે એવા પણ સ્પષ્ટપણે ગઈકાલે આખો દિવસ અમે સમગ્ર રાજ્યના એ ચર્ચિત મહાનગરો હતા, એ ચર્ચિત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બેઠકો હતી જેમની ઉપર સમગ્ર ગુજરાતની નજર રહેલી હતી, એ તમામના એ સચોટ એક્ઝિટ પોલ છે એ ન્યૂઝરૂમ ગુજરાતે બતાવ્યા હતા, અને આજે સચોટ પરિણામ પણ બતાવવાના છે। જે પર્વ છે એ પર્વનો અત્યારે ન્યૂઝરૂમમાં એ અલગ પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ છે એ કિશન જોવા મળી રહ્યો છે। બિલકુલ, તો ઉત્સાહ અને ઉમંગ સાથે જે મતગણતરી છે, મતગણતરીની શરૂઆત 30 મિનિટની અંદર, આગામી 30 મિનિટની અંદર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતપેટી ખુલી જવાની છે। ન્યૂઝરૂમમાં જબરજસ્ત તૈયારીઓ, અને તૈયારીઓ સાથે એક એક જિલ્લા પંચાયત, એક એક મહાનગર, ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, મોરબી, નડિયાદ, આણંદ, મોરબી સહિતની જે તમામ નગરપાલિકાઓ છે, નવી નગરપાલિકાઓ છે, ચાહે સુરેન્દ્રનગર હોય કે પછી મોરબી નગરપાલિકા, મહાનગરપાલિકા કે જે નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકા બની છે, ત્યાં પહેલા મેયર કોણ બનશે આ પણ તમને ન્યૂઝરૂમે સાંજ સુધીમાં કહી દેશે। કેવી તૈયારીઓ છે હું મારા નયનને કહીશ કે બતાવે। જે અમારી ટીમ છે એની સંપૂર્ણ તૈયારી છે, જે અમારી ટેકનિકલ ટીમ છે તે પડે પડના સમાચાર બતાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે। જે અમારા કર્મચારીઓ છે, જે અમારી ટીમ છે, તેમાંથી ભાવિક આપણી સાથે જોડાયા છે। ભાવિક, લોકોને પરિણામોની પણ જોવાનો પણ આનંદ આવે, અને એને ખબર પણ પડે કે ખરેખર એનો મત ક્યાં ગયો છે। કેવી તૈયારી, શું અપીલ કરશો ગુજરાતની જનતાને? બસ ગુજરાતની જનતાએ તો આપણે એટલી જ અપીલ કરી હતી કે મતદાન પૂરામાં પૂરું થાય, અને ગુજરાતની જનતાએ તડકામાં પણ એટલું બધું મતદાન કર્યું છે, અને હવે પરિણામોની પર સૌ કોઈની નજર અત્યારે જોવા મળી રહી છે। સંપૂર્ણ રીતે તૈયારી એનાલિસિસ સાથે ન્યૂઝરૂમે કરી છે, અને
ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, મારી એક અપીલ છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આજે પડે પડના સચોટ અને એનાલિસિસ સાથેના સમાચાર તમને તમારા મોબાઈલ પર એનાલિસિસ સાથેના મળી રહે. બાકી તો બસ જનતા ઉપર આધાર છે. આજે સાંજ સુધીમાં આ ચિત્ર પણ જે છે તે ગુજરાતનું સ્પષ્ટ થઈ જશે કે ક્યાં કોની સરકાર બની રહી છે. બિલકુલ, તો ક્યાં કોની સરકાર બની રહી છે. અમારી જે તમામ ટીમ છે, જે વિડીયો એડિટર હોય કે અમારી ઇનપુટ આઉટપુટ જે તમામ ટીમ છે જનતોડ મહેનત કરી રહી છે. પણ કેવી તૈયારી છે તેની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની માની લો કે કોઈ સીટ ઉપર જીત થાય છે તો એ આનંદ તમને મનમાં થાય, એ તમારા મનનો આનંદ પણ અમે સ્ક્રીન પર તમને પીરસવાના છીએ. તો માની લો કે ભાજપની એક જિલ્લા પંચાયતની સીટ બની તો તમારા મનમાં કેવો આનંદ થાય. મારી ટીમને વિનંતી કરીશ કે લોકોને એ દ્રશ્ય બતાવે કે માની લો ભાજપ જીતી ગયું અને લોકોને કેવો આનંદ થાય, ભાજપના કાર્યકર્તાને કેવો આનંદ થાય. મહાદેવ, એ એવી પ્લે કરો તમે. ભાજપની લહેર ગામ શહેર મારે, શહેર મારે ગામ. બિલકુલ, 2-3 વખત વગાડો, લોકોને ખબર પડે કે એને કેટલો આનંદ થયો છે, કેવો ઉત્સાહ છે. ભાજપની લહેર ગામ શહેર મારે, શહેર મારે ગામ. બિલકુલ, તો તમામ રાજકીય પક્ષો એ તમામ રાજકીય પક્ષ માટેની તૈયારી છે. માની લો કે ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની જીત થાય છે, કારણ કે આમ આદમી પાર્ટી હવે ગોપાલ ઇટાલિયાની જ રહી છે. એટલે માની લો કે ગોપાલભાઈની આમ આદમી પાર્ટી જીતે છે મહાદેવ, તો જે એમના સોશિયલ મીડિયા હેન્ડલરો છે એમને કેવો આનંદ થાય એ એવી બતાવો. आप जीतशे गुजरात, आप जीतशे गुजरात, आप जीतशे गुजरात. અને માની લો કે તમારી કોંગ્રેસ પક્ષ એ જ ક્યાંક જીતે છે તો કોંગ્રેસી કાર્યકર્તાઓને કેવો આનંદ થાય. મહાદેવ, એ પ્લે કરો કે કોંગ્રેસના લોકોને કેવો આનંદ આવે એ પ્લે કરો. કોંગ્રેસ આવે છે ગુજરાત, કોંગ્રેસ આવે છે ગુજરાત. બિલકુલ, તો તમામ તૈયારીઓ છે. કોંગ્રેસ આવે છે કે આમ આદમી પાર્ટી આવે છે કે ભાજપ આવે છે, તમામ અમારી ટીમ છે ખડે પગે મહેનત કરી રહી છે. અને ન્યૂઝરૂમ ગુજરાતમાં જબરજસ્ત માહોલ છે. એક બાદ એક જે સમાચારો આવી રહ્યા છે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ બુકીના મતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થઈ રહ્યો છે. જે સટ્ટા બજારના ભાવ ખુલ્યા છે મુફદ્દલ. કેવી તૈયારી. ન્યૂઝરૂમે હંમેશા પરિણામોમાં હટકે અને લોકોથી અલગ આપતું હોય છે. તમારી ટીમની કેવી તૈયારી. બિલકુલ, ગુજરાતના સૌથી ઝડપી પરિણામ આજે ન્યૂઝરૂમ આપવાનું છે. ચાહે મહાનગરપાલિકાના પરિણામ હોય, ચાહે એ જિલ્લા પંચાયતના પરિણામ હોય, ચાહે નગરપાલિકાના પરિણામ હોય, ચાહે તાલુકા પંચાયતના, એક એક બેઠક પર કોણ ક્યાંથી આગળ છે, કોણ ક્યાંથી પાછળ છે, કોણ ક્યાંથી જીતી રહ્યું છે, ક્યાં સૌથી મોટો અપસેટ થઈ રહ્યો છે, ક્યાં મોટો ઉલટફેર થઈ રહ્યો છે, ક્યાં મતગણતરીમાં કોઈ તકલીફ છે, સમસ્યા છે, તમામ અપડેટ, એક એક અપડેટ જે તમારે જાણવા જરૂરી છે. તમારા ઘર, ગલી, શેરી સુધીના તમામ મતગણતરીના જે સમાચાર છે આજે સૌથી પહેલા ન્યૂઝરૂમ આપશે. થોડી મિનિટોમાં સૌથી પહેલું વલણ પણ ન્યૂઝરૂમ ગુજરાત પર તમે જોઈ શકશો કે ક્યાં કોણ પહેલી બાજી મારી રહ્યું. મિત્રો, તમે સોશિયલ મીડિયા પર જબરજસ્ત પ્રતિસાદ અમને આપી રહ્યા છો. ફેસબુક ઉપર અભિપ્રાયો મૂકવાનું ભૂલતા નહીં. ખાસ તમારા અભિપ્રાયો મૂકજો. ભલે તમે અમને જે સમજતા હોય, અમારા વિશે જે તમે લખવા માંગતા હોય, પણ ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને શેર કરજો. ફેસબુકના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો આજે ન્યૂઝરૂમ ગુજરાતને જોઈ. કારણ કે પરિણામોનો પર્યાય એટલે ગુજરાતમાં ન્યૂઝરૂમ ગુજરાત છે. તો ખાસ તમારા ફેસબુકના માધ્યમથી ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને શેર કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી કમેન્ટ કરો. અમુક મિત્રોની કમેન્ટ આવી ગઈ છે, એને પણ ફટાફટ લઈ લઉં કે બીજેપી વિન એવું અશ્વિન ગોમાની કહી રહ્યા છે. ભાઈ, પરિણામો હમણાં 10 વાગ્યા સુધીમાં ખબર પડી જશે. ક્યાંક કોક એ બીજેપી હટાવવાની પણ વાત કરી રહ્યું છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કોઈ સારા વ્યક્તિને પૂછો. ભાઈ, સારા વ્યક્તિને નહીં, જનતા નક્કી કરશે કે પરિણામો શું આવે છે. નંદની પણ અમારી ટીમમાં છે. નંદની, કેવી તૈયારીઓ. તૈયારીઓ પૂરી છે કિશન, અને હવે જોવાનું રહેશે કે આગામી જે 20-25 મિનિટ છે ત્યારબાદ ખબર પડશે કે મતગણતરી જે મતોની જે પેટી ખુલશે એના બાદ નક્કી થશે કે કયા ઉમેદવારની જે ભવિષ્ય છે એ હવે. તમે કેવી તૈયારી કરી છે, કેવું ડિટેલિંગ છે, લોકોને એક સીટ જાણવામાં રસ છે. જિલ્લા પંચાયત ભાજપની બને છે, કોંગ્રેસની, તાલુકા કોની, મહાનગર કોનું, નગરપાલિકા કોની, કેવી તૈયારીઓ છે. જે પ્રકારની સ્ક્રીન આપ ન્યૂઝરૂમની જોઈ રહ્યા છો તેમાં બધી જ વસ્તુઓ તમને
ક્લીન રીતે તમને જોવા મળશે. તમામ મહાનગરપાલિકાઓ જે આ બિનહરીફ થઈ છે તેના આંકડાઓ આપણી સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એટલે કે તમામ જેટલા પણ વ્યુઅર્સ છે એ લોકોને નિવેદન છે કે તમે લોકો સૌ કોઈ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરો, કારણ કે એકદમ ક્લીન અને જે પરિણામો સચોટ પરિણામો છે ફક્ત ને ફક્ત ન્યૂઝ રૂમ આપને સમક્ષ લાવવાનું છે. એટલે જોતા રહો ન્યૂઝ રૂમ. અને તમામ નગરપાલિકાઓ હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, તમામ જે પણ સચોટ સમાચારો છે ન્યૂઝ રૂમ તમને દર્શાવી રહ્યું છે. અને આગામી સમયમાં આપ સતત ન્યૂઝ રૂમને જોતા રહો અને જે પણ મતગણતરીઓ થશે ત્યારબાદ ખબર પડશે કે કોનું ભાવિ કેવી રીતે લોકો નક્કી કરી રહ્યા છે. બિલકુલ, તો મેરેથોન કવરેજ એ ન્યૂઝરૂમ ગુજરાત પર ચાલુ રહેવાનું છે. પ્રદીપ, કેવી તૈયારીઓ? એક બાદ એક પરિણામો આવી રહ્યા છે, અનેક વિષયો રહ્યા, મુદ્દાઓ રહ્યા, સુરતમાં મુદ્દાઓ રહ્યા, જુનાગઢમાં મુદ્દાઓ રહ્યા. કેવી તૈયારીઓ અને પરિણામ માટે કેવી આશા અપેક્ષા દરેક રાજકીય પક્ષને? બસ હવે ગણતરીની મિનિટો જ બાકી છે. પરિણામો શરૂઆત થઈ જશે, શરૂઆતી વલણો આવવાની શરૂઆત થઈ જશે. પહેલા બેલેટ પેપર છે ને ત્યારબાદ ઈવીએમ છે. આશા એ દરેક રાજકીય પાર્ટીને હતી. એ સુરતની અંદર, વિસાવદરની અંદર, એ તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીની આશા છે કે અમારી સીટો અહીંયા વધે. સામે પક્ષ આમ આદમી પાર્ટીને પણ એવી આશા હતી કે અમારી સીટો અહીંયા જે ભૂતકાળની અંદર હતી એની કરતાં વધારે સારું એવું પ્રદર્શન કરે. બીજી તરફ ગુજરાતની અંદર કોંગ્રેસ પાસે એક સમય છે કે ફરી એકવાર એ ગુજરાતની અંદર બેઠું થાય. પ્રચાર પ્રસાર એ દમખમથી કોંગ્રેસના નેતાઓએ કર્યો છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસે કેટલું બેઠું થાય છે, કેટલા સીટો અથવા કેટલી બેઠકો ઉપર કોંગ્રેસે આવે છે. ગણતરીની મિનિટો બાકી છે અને તૈયારીઓ એ પૂરી થઈ ચૂકી છે. તમામ જિલ્લાઓની અંદર અને તમામ તાલુકાઓની અંદર એ આપણી ટીમ પહોંચી ચૂકી છે. એક એક મિનિટની અંદર 30-30 સેકન્ડની અંદર એક એક જગ્યા ઉપરથી અપડેટ આવતું રહેશે. અને જે જગ્યા ઉપર જે લોકોને જોવું છે એ લોકોને જે વિસ્તારની પસંદગી છે એ જ વિસ્તારના પરિણામો ન્યૂઝરૂમ બતાવશે. બિલકુલ, તો જે પસંદગી છે, જે પરિણામો છે એ જ બતાવશે. અમારી સાથે દીક્ષિત છે. દીક્ષિત, સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા પર ખાસ લોકોને સૌથી પહેલા પરિણામો જોવા છે આજે, અને ન્યૂઝરૂમની એ તમામ તૈયારીઓ છે. બિલકુલ, તમામે સૌથી પહેલા સમાચાર જોવા હશે ને તો તમારે ન્યૂઝરૂમમાં આવવું પડશે. ભેસાણથી કોડ આગળ કાવ્યા કતિરિયાનું શું થઈ રહ્યું છે, તમામ પરિણામ પર સૌથી પહેલા સૌથી મોટી નજર ન્યૂઝરૂમ ગુજરાતની રહેવાની છે. કારણ કે જે હોટ સીટ છે રાજુ કરપડાની તે મૂડી 2 બેઠક હોય, ભેસાણ જિલ્લા પંચાયતથી ભૂપત ભાયણી હોય, રાજકોટથી લડતા અરજે આભા હોય કે પછી સુરતથી મનોજ સોરઠિયા લડતા હોય, તેની સાથે જ અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાનું શું ભવિષ્ય છે, આ તમામ ઉપર અમારી નજર છે તે બની રહેવાની છે. તમામ જે હોટ ચહેરો હોય, ચાહે રાજલ બારોટ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી લડતા હોય કે નેહા સુથાર ચૂંટણી લડતા હોય, તમામ ઉપર અમારી નજર છે. મહાકવરેજ છે. માયાભાઈ આહિરની દીકરી સોનલબેન ડેરનું શું થવાનું છે, આ તમામ મોટા કવરેજ પર અમારી ટીમો છે તે તૈનાત છે. કારણ